આજે કેટલાય કવિઓ, લેખકો, વિવેચકો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એવા આસપાર ગઢવી એ વીરવ્યૂહ નામે એક પુસ્તક, સુંદર મજાના પુસ્તકનું વિમોચન આજે પાલુ ભગત, આદરણીય શ્રી પાલુ ભગત કાળીપાઠથી આજે પધાર્યા છે, તેમના હસ્તે થવા જઈ રહ્યું છે અને સર્વે મહાનુભાવો પણ તેમાં સંમેલિત થશે. બહુ જ ઝડપથી વીરવ્યૂહ આસપાર ગઢવીના પુસ્તક વિમોચન આ શ્રી સોનર શતાબ્દી મહોત્સવના આંગણે હું ને તમે જ્યારે મળ્યા છીએ ત્યારે હું વિનંતી કરીશ કે આદરણીય શ્રી ગિરીશ આપા, આદરણીય શ્રી પાલુ ભગત કાળીપાઠ અને અન્ય તમામ મહાનુભાવો, આદરણીય શ્રી વિજય બાપુ અને સર્વે મહાનુભાવો જોડાશે અને ઝડપથી વિમોચન આસપાર ગઢવીના પુસ્તક વીરવ્યૂહ. જી જી તમામ સંતો અત્રે આવશે. પૂજ્ય આદરણીય શ્રી વિજય બાપુ, અન્ય તમામ મંચસ્થ મહાનુભાવો અત્રે આવશે અને વીરવ્યૂહ નામના એ ઉત્તમ પુસ્તક आसपार गढ़वी लिखित उत्तम पुस्तक ना विमोचन થઈ રહ્યું છે ત્યારે वाणी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भाव को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल. जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के बीच जाके बंद के क्षमा को अनोखी छवि छाते हैं. तारे नहीं जाते या शशि नहीं जाते हैं, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. जोरदार तालियों थी आसपार गढ़वीना आ वीरव्यૂહ પુસ્તકના વિમોચનને આપણે વધાવી લેશું. સોનર શતાબ્દી મહોત્સવના આ સુંદર મજાના પુસ્તક વિમોચનની અંદર સોનબાઈ માત કી આજે પૂજ્ય ગિરીશ આપા અને પાલુ ભગત કાળીપાઠના હસ્તે અને તમામ મંચસ્થ મહાનુભાવોના હસ્તે વીરવ્યૂહ પુસ્તક વિમોચન થવા જઈ રહ્યું છે. ઉદ્યમેન હિ સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગા. કોઈ પણ કવિ હોય, લેખક હોય, વિવેચક હોય, વાર્તાકાર હોય, કથાકાર હોય, સાહિત્યકાર હોય, પોતે એ શ્રમ દ્વારા એ અર્જિત કરેલ એ વિદ્યાશ્રી છે, જ્ઞાનશ્રી, એનો ઉપયોગ કરીને જ્યારે પુસ્તક લખે છે ત્યારે સર્વે મહાનુભાવોના હસ્તે જ્યારે આ પુસ્તક વિમોચન થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓ પાડવામાં કોઈ કરકસર નહીં કરી જોરદાર તાળીઓથી આ પુસ્તક વિમોચનની મંગળવેળા વીરવ્યૂહ, વીર રસથી યુક્ત વાતોને પોતે લેખકશ્રીએ પોતાની કલમની અંદર વણી છે, તેનું વિમોચન થવા જઈ રહ્યું છે. પૂજ્ય બાપુથી આ જ્ઞાન પ્રજ્વલન નું પ્રતિકાત્મક રીતે श्वेत पद्मासना देवी श्वेत गंधानुलेपनात् अर्चिता मुनिर्भि सर्वे ऋषिभिः स्तुयते सदा एवं ध्यात्वा सदाम देवी. जोरदार तालियों आ मंगल वेळाने આપણે વધાવી લેશું. जोरदार तालियों आदरणीय श्री गिरीश आपाना, आदरणीय श्री पालू भगत, आदरणीय पद्मश्री भिखुदान जी, આગળના ઉપક્રમે આપણે જઈએ. પૂજ્ય પાલુ બાપુને વિનંતી, પાલુ ભગતને કે પુસ્તક અંગેનો પ્રતિભાવ અહીંથી રજૂ કરશે. પરમવંદની પૂજ્ય પાલુ ભગત, પાલુ બાપુ. बोलिए भगवती मात की. शांतिकरण, जगभरण, गरण गणा भवघाट
નમો આદિ નારાયણ વિશ્વરૂપ વૈરાટ પરમ પૂજ્ય જોગમાયા સ્વરૂપ બાલિકાઓ, દેવી સ્વરૂપ માતાજીઓ અને આવેલા તમામ બધાના હૃદયમાં રહેલી ભાવનાને અને હૃદયમાં વ્યાપેલી પરમ શક્તિ ભગવતીને નમસ્કાર કરીને થોડીક મિનિટો બોલી રહ્યો છું. પહેલી વાત, જે જે ભાવિકોએ વક્તાઓએ જે જે કંઈ કહ્યું એને પ્રણામ વંદન. પણ અજળ માણસ છું એટલે એક ખુલાસો કરું છું કે ચારણને સમજાવવામાં સમજણને શરમ થાય, અંદરથી સમજે જ્યારે સમજે ત્યારે. કારણ કે મૂર્ખાઈને કોઈની તાલીમ આપવામાં નથી આવતી, એમ જ એમ મૂર્ખ હોય છે. એમ અંદરની જે બાબતો છે, અંદરનો જો નિશાન છે એ ભગવતીની કૃપાથી અને આપણી લાયકાત જાળવી રાખીએ એટલે પ્રાપ્ત થાય છે. કારણ અત્યારે ગિરીશભાઈ વિમોચનમાં મને બિલકુલ સહકાર સાથ આપતા હતા ત્યારે મને વિચાર આવ્યો કે આ તસવીર નથી, આ તીર છે, કયા નિશાન પર મારવું. આ ગિરી નથી, ગિરીશ છે એક અર્થમાં. અને માફ કરજો, મને જે લાગે છે એ હિંમત સાથે કહું છું કે આ સોનલ બીજ કેવલ મઢડા ધામમાં જ નથી, આટલા તંબુમાં જ નથી, હજારો વચ્ચે કે લાખો માણસો વચ્ચે નથી. આજે દેવલોકમાં સોનલ બીજ ઉજવાય છે, ત્યાં નોંધ લેવાય છે. ઇન્દ્રના આસન પરથી સોનલમાનો જય જયકાર બોલાય છે. કઈ રીતે? તમામ ઇન્દ્રિયો પર એક એક તો દેવ બેઠા છે અને વ્યાપક શક્તિ બધે છે. મણિદીપની અંદર જે આદિ શક્તિ છે મહામાયા, જે 8-10 હાથ આયુધ 18 અદભુત તેજ અનુપમ ઉદાર મુખ કમલ બિંબ કુછ હોય લાલ એક ઉભગત દો જો દજાલ વિકરાલ ખલક में महाकाल जनुकाल नंद लेनो कराल होकार केसरी जोर हद અને સંચાર ગો વ્યાપક શબ્દ સિર મુકુટ અચ લહલહિત કેસ અને યોગીની વૃંદ હાજર હમેર રોપિયો જંગ રણ પડી રેડ ભાઈ ક્રુદ્ધ યુદ્ધ પાંજણી ભીડ શીશાંગ બાંગતે ગાન તૂટ શીશાંગ બાંગતે ગાન તૂટ દલમલે અંગ દંગાન દોડ બંજરા દોડ લાગે ને બેડ કંજરા બાગ સાથી કબેન હોકળે જ્વાર લાગી હચક અને તદ મત કરા પેટ કોરમ મચક ફુતકાર વ્યોમ પાતાળ ફાટ અને જ્વાલા કરાલ લાગી જબાન વિધાન ચૂટ ગલકાલ કૂટ આતંગ ભૂત ભવક્યો ભભૂત ચિંગાર વેદ મુખ બ્રહ્મચાર ભોકાલ દંડ કુંઠિત કુઠાર યર્થર સચરાચર નિરાધાર અને હા હા પુકાર ક્યાં હોનહાર સંકલ્પ માત્ર હોઈ ગૌરહાર. એ આદિ શક્તિ ભગવતીના આપણે સંતાનો છીએ, જેના માટે કવિ દીન દરવેશ महात्मा दीन दयाल लिखे थे कि पार्वती के पुत्र हैं सचे रचे गुण जान बिन चारण तीन लोक का कौन करे अनुमान बान यह जानन पावे અને પ્રથા લગ પ્રમાણ વિધાતા રૂપ કહાવે કહે દીન દરવેશ મહોદધિ અધિક મતિ કે ઈ સચે રચે ગુણ જાન પુત્ર હૈ પાર્વતી કે. તો આપણે ભગવતીના સંતાન છીએ. સિંહ પર બેસનારી એનું વાહન તો જુઓ, સિંહ પર ચડી તો કશું તો કરામત હૈ. સિંહ પર ચડી છે તો કંઈક તો એનું છે ને. સિંહની ઘણી તાસીરોમાંથી મુખ્ય 2-4 તાસીર. એક તો એકલો હોય, શરીર દુબળો પડી ગયો હોય, મદદ કોઈ કરતો ન હોય અને દુનિયા કદાચ આખી વિરોધી એવી શંકા સિંહને ન પડે કે હું એકલો થઈ ગયો છું, શરીર દુબળો છે ને મદદ કોઈ કરતો નથી, વિરોધી વધી ગયા છે. હવે સિંહને જો શંકા ન પડે તો સિંહ પર બેસનારી જે આદિ શક્તિ, એના આપણે દીકરા, એના આપણે પુત્ર, તો રોજ એક હંમેશા સાવધાની રાખવાની છે કે દેવી પુત્ર શું, મા દેવી છે. કોઈને આલોચના નથી કરતો, બધામાં જ પરમાત્મા છે. સંભાળો છે તું જ મોહી ઘનશ્યામ રઘુવર મોરો આતોરામ, આખા વિશ્વમાં પરમાત્મા છે. પણ અમુક બાબતો બીજાની સાથે ગોઠવવા જાવ એક જેવી લાગે, એક જેવી છે ને. જે ઉજાગરો ને જાગરણ એક નથી, ચરબી ને સોજો એક નથી. ડોક્ટર હથિયાર વાપરે ને દુશ્મન હથિયાર વાપરે, એ જેમ એક નથી. એમાં આપણની જે જવાબદારી, બીજાઓની જવાબદારી, એના કરતા કંઈક અલગ જવાબદારી છે. મારે ને તમારે સમજી લેવાનું છે. માતાજીઓને પ્રણામ સાથ કહીશ કે ભાઈ
માતાજી અને આયમાં ત્રણ વચ્ચે ફરક શું? તો કે ફસે કે ફસાવે એને બાઈ કહેવાય, ન ફસાય એને માતાજી કહેવાય, અને કોઈ ફસાણો હોય એનો ઉદ્ધાર કરી શકે એને આયમાં કહેવાય. તો ત્રીજી વાત, ઉદ્ધમ વગરનો જેમ ખેડૂત ન ચાલે, વૈરાગ્ય વગરનો જેમ સંન્યાસી ન ચાલે, મઠ કરો મોવડી ન ચાલે, ભળવો ભગત ન ચાલે, ખુશામતીઓ કવિ ન ચાલે, મેકઅપ કરેલી માતાજી ન ચાલે, સિદ્ધાંત વગરનો ચારણ ન ચાલે. તો આપ સૌને પ્રણામ કરીને વીરવ્યૂહ આદરણીય સન્માનીય ભાઈ આસ્પારભાઈએ જે લખ્યું છે, ભગવતીની કૃપાથી પોતે ઓછા ભણેલા હોવા છતાં ભણેલાઓને જેમાંથી ક્યાંક મળી શકે એવું જે લખ્યું છે, એના પર આજે સમયના અભાવે વિશેષ નહીં બોલી શકતા. એટલું જ કહી રહ્યું, ભગવતી રાજી તો છે પણ વિશેષ રાજી રહે એવી સાથ આમાંથી ઘણું બધું મળી શકે. કારણ કે ખેડૂત ન હોય તો અટકે, વેપારી નો હોય તો અટકે, દરજી નો હોય તો અટકે, કુંભાર નો હોય તો અટકે, દાયણ કે સુયાણી નો હોય તો અટકે, હા હજામ નો હોય તો અટકે, આ બધા નો હોય તો, કવિ નો હોય તો કોઈની આજીવિકા ન તૂટે, પણ કવિ નો હોય તો સંસ્કૃતિ રસાદાર જાય. માટે કવિઓનું જરૂર. તો આસ્પારભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, નમસ્કાર સાથે આપ સૌને વંદન કરીને મારે ને તમારે ચારણ તરીકે અવતાર મળ્યો છે, ચારણ તરીકે જન્મ મળ્યો છે. અને પાણીથી અલગ પડેલી માછલીની જેમ પાણીમાં પડવાની ઉતાવળ હોય, માછલીને ઉપમા નથી આપતો, પણ માછલીની જેટલી ઉતાવળ હોય એમ પાછો ભગવતીને જન્મ લેવાની, અવતાર લેવાની ઉતાવળ છે. કોઈ જનેતા, કોઈ માં તૈયાર થઈ જાય જેથી ભગવતી આવશે. ભગવતી બધાનો વિશેષ ભલું કરો એવી ભાવના સાથે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.